જય દ્વારકાધીશ મિત્રો। કાશીપુરી નામની એક નગરી હતી। આ નગરીના રસ્તાઓ પર હંમેશા પક્ષીઓનો કલરવ અને લોકોના હાસ્ય સંભળાતા। આ નગરીમાં એક ખૂબ જ મોટો અને દયાળુ શેઠ રહેતા હતા। એમનું હૃદય દરિયા જેવું વિશાળ હતું। એમની હવેલીના દરવાજા ક્યારેય કોઈ ગરીબ કે ભૂખ્યા માટે બંધ નહોતા થતા। શેઠ માનતા કે ભગવાનને આપણને જે આપ્યું છે તે બીજાની સેવા કરવા માટે જ આપ્યું છે। એમણે એક મોટી દાનશાળા બનાવી હતી, જ્યાં હજારો લોકો રોજ પ્રેમથી જમતા અને નવા કપડાં મેળવતા। લોકો એમને દેવદૂત માનતા, પરંતુ સમયનું ચક્ર ફર્યું અને દયાળુ શેઠનું અવસાન થયું। આખા નગરમાં શોક છવાઈ ગયો। પક્ષીઓએ પણ જાણે ગાવાનું બંધ કરી દીધું। હવે આ બધી મિલકત, આ વિશાળ હવેલી અને સોનામહોરનો માલિક બન્યો એમનો પુત્ર ઇલીસ। ઇલીસ દેખાવામાં તો એના પિતા જેવો જ હતો, પણ એના વિચારો સાવ જુદા હતા। પિતાના ગયા પછી જે દિવસે ઇલીસે તિજોરી ખોલી, તેની આંખો ફાટી ગઈ। ચારે બાજુ સોનું જ સોનું, અને થયું આટલું બધું ધન જો હું ગણવા બેસું તો પણ વર્ષો નીકળી જાય। એમણે દાન પુણ્ય કરવાનું તો બાજુ પર મૂક્યું, પણ 6 મહિના સુધી રૂમ બંધ કરીને માત્ર પૈસા જ ગણ્યા। ગણતરી પૂરી થઈ ત્યારે ખબર પડી કે તેની પાસે 80 કરોડ સોનામહોરો હતી। પણ આટલા બધા પૈસા જોઈને ઇલીસ ખુશ થવાને બદલે ચિંતિત થઈ ગયો। એના મનમાં પાપ જાગ્યું। એ બબડવા લાગ્યો, મારા પિતા તો સાવ ભોળા હતા। આટલા બધા પૈસા પેલા ભિખારીઓને ખવડાવવામાં વેડફી નાખ્યા। જો એ બધું સાચવ્યું હોત તો આજે મારી પાસે 100 કરોડ હોત। એક સવારે ઇલીસે એવો નિર્ણય લીધો, જેણે આખા નગરને હચમચાવી દીધું। એણે દાનશાળાને તાળું મારી દીધું। ગરીબ બાળકો જે ત્યાં દૂધ પીવા આવતા, તેમને ધક્કા મારીને કાઢી મૂક્યા। નોકરોને રજા આપી દીધી। જે પિતાનું આસન ગરીબોના આશીર્વાદથી ગાજતું હતું, ત્યાં બેસવાનું પણ એણે બંધ કરી દીધું। જે રસોડામાં હજારો લાડુ બનતા હતા, ત્યાં હવે માંડ એક રોટલો બનતો। લોકો કહેવા લાગ્યા, આ તો શેઠનો દીકરો નહીં, પણ કંજૂસનો કાકો છે। ઇલીસની કંજૂસાઈ એટલી વધી ગઈ કે એક દિવસ એને શરબત પીવાનું મન થયું। એની પત્નીએ કહ્યું, ચોક્કસ આખા પરિવાર માટે મંગાવીએ। ઇલીસ રાડ પાડી ઉઠ્યો, શું તારા બાપના ઘેરેથી પૈસા લાવીશ? જો બધા પીશે તો મારું ધન ખૂટી જશે। હું તો એકલો જ પીશ, અને તે પણ સંતાઈને, જેથી કોઈ મારી પાસે માગવા ન આવે। હાથમાં શરબતની નાની ચંબુડી લઈ પોતાના જ ઘરમાં ચોરની જેમ સંતાતો ઇલીસ ગામની બહાર એક ઘટાદાર ઝાડ નીચે જઈને બેઠો। તેને ખબર નહોતી કે ઉપર આકાશમાંથી કોઈ એને જોઈ રહ્યું છે। જ્યારે ધરતી પર ઇલીસ એક ઝાડ નીચે સંતાઈને શરબત પી રહ્યો હતો, ત્યારે ઉપર સ્વર્ગના દરબારમાં એક અજીબ શાંતિ હતી। ઇલીસના દયાળુ પિતા ત્યાં બેઠા હતા। દેવોના રાજા ઇન્દ્રે તેમની સામે જોયું અને પૂછ્યું, શેઠજી, તમે ધરતી પર ખૂબ દાન કર્યું છે। લોકો હજુ પણ તમને યાદ કરે છે, પણ શું તમને ખબર છે કે તમારી પાછળ મૂકેલી મિલકતનું શું થઈ રહ્યું છે? ઇલીસના પિતાએ ગર્વથી કહ્યું કે મહારાજ, મેં 20 કરોડનું દાન કર્યું હતું અને 80 કરોડ મારા દીકરા માટે રાખ્યા હતા। મને ખાતરી છે કે મારો દીકરો મારી પરંપરાને આગળ વધારશે। ધર્મરાજાએ શ્રીમત કર્યું અને હાથના ઈશારે આકાશમાં એક દ્રશ્ય બતાવ્યું। પિતાની આંખો ફાટી ગઈ। એમણે જોયું કે એમની લાડકી દાનશાળા પર મોટા તાળા લટકે છે। ભૂખ્યા બાળકો દરવાજે આવીને રડે છે, અને નોકરો રસ્તા પર ફરે છે। અને સૌથી વધુ દુઃખ તો ત્યારે થયું જ્યારે એમણે પોતાના દીકરાને જોયો, એક નાનકડી શરબતની ચંબુડી માટે એ ચોરની જેમ ઝાડ પાછળ સતાઈને બેઠો હતો, અને મનમાં બોલતો હતો, મારા બાપમાં જરાય અકલ નહોતી, નહીંતર અત્યારે મારી પાસે વધારે પૈસા હોત।
પિતાનું હૃદય ભરાઈ આવ્યું. એમની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. એમને પસ્તાવો થયો કે મેં ધન ભેગું કર્યું એ મારી ભૂલ હતી, પણ સૌથી મોટી ભૂલ એ હતી કે મેં એ ધન જીવતા જીવ પોતે ન વાપર્યું. મેં માન્યું હતું કે દીકરો પુણ્યનું કામ આગળ વધારશે, પણ એણે તો મારું નામ બોળ્યું. લાગણી અને ગુસ્સાના આવેગમાં પિતા બોલી ઉઠ્યા, મહારાજ, મને એક તક આપો. મારે ધરતી પર જવું છે. હું મારા હાથે મારું બધું ધન ગરીબોને વહેંચી દેવા માગું છું. મારે મારા દીકરાને જગાડવો છે. ધર્મરાજાએ કૃપા કરી. એક ચમત્કાર થયો. ઇલીસના પિતાએ બરાબર ઇલીસ જેવું જ સ્વરૂપ ધારણ કર્યું. એ જ ચહેરો, એ જ આવાજ, એ જ કપડાં. એ સીધા ઉતરીને ઇલીસની હવેલીએ પહોંચ્યા. ઘરના રખેવાળ અને નોકરોને એમણે કડક અવાજે આદેશ આપ્યો, સાંભળો, આજકાલ ગામમાં મારા જેવો દેખાતો એક વેશ ધારી ફરે છે. જો એ અહીં આવે તો એને અંદર ઘૂસવા ન દેતા. ધક્કા મારીને કાઢી મૂકજો. નોકરો તો આશ્રયમાં પડી ગયા, પણ શેઠનો હુકમ એટલે પાળવો જ પડે. પિતા પહેલાં પવિત્ર આસન પર જઈને બેઠા. ઇલીસની પત્ની પાસે આવી. એને નવાઈ લાગી કે આજે એના પતિના ચહેરા પર એક અનોખું તેજ હતું. પિતાએ હુકમ કર્યો, આખા નગરમાં ઢંઢેરો પીટાવો. કહી દો કે ઇલીસ શેઠ આજે પોતાની તિજોરીના દ્વાર ખોલી રહ્યા છે. જેને જે જોઈએ તે લઈ જાય. થોડી જ વારમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ગરીબો, વિધવાઓ અને અનાથ બાળકોના ટોળે ટોળા હવેલી પર ઉમટી પડ્યા. પિતા બંને હાથે સોના મહોરો ઉછાળવા લાગ્યા. લોકોના ચહેરા પર ખુશી જોઈને પિતાની આંખોમાં હરખના આંસુ હતા. એક ગરીબ માણસને તો પિતાએ સોનાની સાથે પોતાનો રથ પણ આપી દીધો. પેલો ગરીબ માણસ રથમાં બેસીને આનંદમાં બૂમો પાડતો જતો હતો, વાહ ઇલીસ શેઠ, તમે તો તમારા બાપને પણ ટપી ગયા. ધન્ય છે તમારી ઉદારતાને. અને બરાબર એ જ સમયે રસ્તાના ખૂણે ઝાડ નીચે બેઠેલા અસલી ઇલીસના કાને આ શબ્દો પડ્યા. એ ચમકી ગયો, મારો રથ અને કોઈ ગરીબ માણસ એમાં બેઠો છે. આ શું થઈ રહ્યું છે? ઇલીસ તો સસ્તબંધ થઈ ગયો જેવો એણે પોતાનો રથ એક ગરીબ માણસના હાથમાં જોયો. એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ દોડતો રથ પાસે પહોંચ્યો અને ઘોડાની લગામ પકડીને ચીસ પાડી, એ ચોર, આ મારો રથ લઈને ક્યાં ભાગે છે? ઉતર નીચે. પેલો ગરીબ માણસ તો હસવા લાગ્યો. એણે કહ્યું, અરે ભાઈ, તું ગાંડો થયો છે કે શું? આ રથ તો મને ઇલીસ શેઠે ભેટ આપ્યો છે. એ તો અત્યારે તિજોરીઓ ખાલી કરી રહ્યા છે. જો તારે પણ ધન જોઈતું હોય તો દોડ. અત્યારે શેઠ 80 કરોડ સોનામહોરો વેચી રહ્યા છે. ઇલીસના હોશ ઉડી ગયા. 80 કરોડ મારી જિંદગીની મૂડી. કોઈ મારા નામે મારું ઘર લૂંટાવી રહ્યું છે. એ શરબતની ચબુડી ત્યાં જ ફેંકીને ગાંડાની જેમ ઘર તરફ દોડ્યો. એના મનમાં ફાળ પડી હતી. એના કપડાં ધૂળિયા થયા હતા. પરસેવાથી એ રેબઝેબ હતો. જેવો એ હવેલીના દરવાજે પહોંચ્યો ત્યાં જ નોકરોએ એને અટકાવ્યો. ઇલીસે ગુસ્સામાં કહ્યું, હટો રસ્તામાંથી. મને મારા ઘરમાં જતા કેમ રોકો છો? નોકરોએ તેને ધક્કો માર્યો અને હસતા હસતા કહ્યું, અરે વેશધારી, તું તો શું? તારા જેવો દેખાતો કોઈ ભૂત પણ અંદર નહીં જઈ શકે. અમારા શેઠ તો અંદર બેઠા છે અને દાન કરી રહ્યા છે. ભાગ અહીંથી, નહીં તો લાકડીઓ પડશે. ઇલીસ રડવા જેવો થઈ ગયો. એણે બૂમો પાડી, અરે હું જ ઇલીસ છું. હું આ ઘરનો માલિક છું. પેલો અંદર બેઠો છે એ ઠગ છે. પણ એનો અવાજ કોઈ સાંભળતું નહોતું. લોકો તો પેલા નકલી ઇલીસના ગુણગાન ગાવા લાગ્યા. ગાવામાં મશગુલ હતા. બધા કહેતા હતા, જુઓ, સાચો ઇલીસ તો પેલો છે જે ગરીબોના આંસુ લૂછે છે. તારા જેવો કંજૂસ વેશધારી નહીં. મારા ખાતો અને ધક્કા ખાતો ઇલીસ છેવટે રાજાની કચેરીમાં પહોંચ્યો. એણે રાજાના ચરણોમાં પડીને આક્રંદ કર્યું, મહારાજ,
ન્યાય કરો, હું લૂંટાઈ ગયો છું. કોઈ વેશધારી મારા જેવું રૂપ લઈને મારા ઘરમાં ઘૂસી ગયો છે અને મારી 7 પેઢીની કમાણી લૂંટાવી રહ્યો છે. એને પકડો, મને મારું ઘર પાછું અપાવો. રાજાએ નવાઈ પામીને પૂછ્યું, તારા ઘરમાં કોઈ બીજું ઘૂસી ગયું અને તને ખબર પણ ના પડી? તું ક્યાં હતો? ત્યારે ઇલિસે નીચું જોઈને ખચકાતા અવાજે કહ્યું, મહારાજ, હું ગામ બહાર એકલો બેસીને શરબત પીતો હતો. આ સાંભળી આખી કચેરી હસી પડી. રાજાએ કહ્યું, જે માણસ પાસે કરોડોનું ધન હોય અને એને એક પ્યાલો શરબત પીવા માટે પણ સંતાઈને ગામ બહાર જવું પડે, એવો કંજૂસ તો વેશધારી જ હોય. મને લાગે છે કે તું જ અસલી ઇલિસને બદનામ કરવા માટે એનું રૂપ લઈને આવ્યો છે. પરંતુ ઇલિસે હિંમત ન હારી. એણે વિનંતી કરી, મહારાજ, એને અહીં બોલાવો. અમે બંને સાથે ઊભા રહીશું તો સત્ય સામે આવશે. રાજાએ કોટવાલને હુકમ કર્યો અને થોડી જ વારમાં પિતા કચેરીમાં હાજર થયા. જ્યારે બંને ઇલિસ સામસામે ઊભા રહ્યા ત્યારે આખી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. બંનેના ચહેરા, હાલવાની ઢબ, અવાજ અને શરીરનું કદ બધું જ એક સરખું. કોઈ ઓળખી શકતું નહોતું કે સાચો કોણ અને નકલી કોણ. રાજાએ પેલા નવા ઇલિસને પૂછ્યું, તમે કોણ છો? પિતાએ ખૂબ જ શાંતિ અને ગંભીર અવાજે કહ્યું, મહારાજ, હું ઇલિસ છું. મારી પાસે 80 કરોડ ધન છે, પણ મને સમજાયું છે કે આ ધન મારું નથી, એ પ્રજાનું છે. મારે બધું જ દાન કરી દેવું છે અને હળવા ફૂલ થઈ જવું છે. હજી તો મેં 20 કરોડ જ આપ્યા છે, હજુ 60 કરોડ બાકી છે. આ સાંભળી અસલી ઇલિસે માથું કૂટ્યું. હાય હાય, 20 કરોડ ગયા! મહારાજ, આ મને ભિખારી બનાવી દેશે. રોકો આને. રાજાની કચેરીમાં અત્યારે ગજબની મૂંઝવણ હતી. 2 ઇલિસ સામસામે ઊભા હતા, બંને સરખા. રાજાએ નગરીના શ્રેષ્ઠીઓને બોલાવ્યા, ઇલિસના પર્સનલ મુનિઓને બોલાવ્યા અને વર્ષોથી તેની હજામત કરતા વાણંદને પણ બોલાવ્યો. પણ અફસોસ, કોઈ ઓળખી ન શક્યું કે સાચો ઇલિસ કોણ છે. એક કહે તો આ જ સાચો છે, તો બીજો કહે તો ના, પેલો સાચો છે. અંતે અસલી ઇલિસ જીવ પર આવી ગયો. તેની આંખોમાં આંસુ હતા, પણ તે આંસુ પછતાવાના નહીં, પણ ધન ખોઈ બેસવાના ડરના હતા. તેણે બૂમ પાડી, મહારાજ, મારી પત્નીને બોલાવો. એક પત્ની તો તેના પતિને જરૂર ઓળખશે. તે જ કહી શકશે કે આ વેશધારી કોણ છે. રાજાએ ઇલિસની પત્નીને કચેરીમાં તેડાવી. પત્ની સભામાં આવી અને શસ્ત્રબંધ થઈ ગઈ. એક બાજુ તેનો પતિ હતો, જે ધૂળથી ખરડાયેલો, ગુસ્સામાં, લાલચોળ અને કરકસરની વાતો કરતો હતો. બીજી બાજુ તે જ ચહેરો ધરાવતો એક માણસ હતો, જેનો અવાજ મીઠો હતો, જેના ચહેરા પર પિતા જેવું તેજ હતું અને જે ઉદારતાની મૂર્તિ લાગતો હતો. અસલી ઇલિસે પત્ની તરફ જોઈને કહ્યું, જો મને ઓળખ, હું તારો પતિ છું. શું હું ક્યારેય આવી રીતે બાપનું ધન ગરીબોમાં ઉડાવું ખરો? શું હું ક્યારેય આવી મૂર્ખાઈ કરું? હું તો એ જ છું ને જેને લોકો કંજૂસનો કાકો કહે છે. બોલ, હું જ સાચો છું ને? પત્નીની આંખો ભીની થઈ ગઈ. તેણે પહેલાં બીજા ઇલિસ તરફ જોયું. તેમણે અત્યાર સુધીમાં એટલું દાન કર્યું હતું કે હજારો ગરીબોના આશીર્વાદ તેમને મળી રહ્યા હતા. પત્નીએ વિચાર્યું, જો હું આ કંજૂસને મારો પતિ કહીશ તો મારું આખું જીવન ફરીથી એ જ અંધકાર અને કંજૂસાઈમાં વીતશે. પણ જો હું આ દયાળુ વ્યક્તિને સ્વીકારીશ તો મારા પતિના પિતાનું નામ રોશન થશે અને હજારો લોકોનું ભલું થશે. દરેક સ્ત્રી ઈચ્છતી હોય કે તેનો પતિ સમાજમાં માન મોભો ધરાવે, નહીં કે લોકો તેને કંજૂસ કહીને હસે. તેમણે હિંમત ભેગી કરી અને ધડ દઈને કહી દીધું, મહારાજ, મારો પતિ ક્યારેય આવો કંજૂસ ન હોઈ શકે. એ તો દાનેશ્વરીનો દીકરો દાનેશ્વરી જ છે.
આ ઉદાર મન ધરાવતો વ્યક્તિ જ મારો સાચો પતિ છે. પેલો ધૂળિયો માણસ તો કોઈ વેશધારી લાગે છે. આ સાંભળતા જ અસલી ઇલિસના માથે જાણે વીજળી પડી છે. તે છાતી અને માથું કૂટવા લાગ્યો. હાય રે, હું લૂંટાઈ ગયો. મારી પત્ની, પોતાની પત્નીએ મને તરછોડ્યો. મેં મારું આખું જીવન પૈસા પાછળ વેડફી નાખ્યું. ન મેં જાતે વાપર્યા, ન મારા પરિવારને સુખ આપ્યું અને ન ગરીબોની સેવા કરી. આજે હું મારા જ ઘરમાં પારકો બની ગયો. તે જમીન પર ઢગલો થઈ ગયો અને રડતા રડતા રાજાને કહેવા લાગ્યો, મહારાજ, હવે મારે જીવવું નથી. મને સૂળીએ ચડાવી દો. પણ મારી એક છેલ્લી વિનંતી છે. જો ક્યારેય તમને ખબર પડે કે હું વેશધારી ન હતો પણ સાચો ઇલિસ હતો, તો મારા બાકી બચેલા પૈસા પાઈએ પાઈ દાનમાં વાપરી નાખજો, જેથી મારા જીવને શાંતિ મળે. સભામાં સન્નાટો છવાઈ ગયો. ઇલિસના આ છેલ્લા શબ્દોમાં સાચો પસ્તાવો દેખાતો હતો. કચેરીમાં ઇલિસના રુદનથી પથ્થર પણ ઓગળી જાય એવું વાતાવરણ સર્જાયું હતું. તે જમીન પર માથું પછાડી રહ્યો હતો. તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. ધન, માન, ઘર અને પત્નીનો વિશ્વાસ. પણ આ આઘાતે એના હૃદય પર લાગેલી લોભીની પટ્ટી ખોલી નાખી હતી અને પહેલીવાર સમજાયું કે જે પૈસાને એણે જીવનની જેમ સાચવ્યા હતા, તે પૈસાએ એને મુસીબતના સમયે સાથ ન આપ્યો. બરાબર ત્યારે જ પેલા બીજા ઇલિસનો ચહેરો કરુણતાથી ભરાઈ આવ્યો. તેમણે આગળ વધીને ધ્રુસકે ધ્રુસકે રડતા ઇલિસના માથા પર હાથ મૂક્યો. સ્પર્શમાં એટલી મમતા હતી કે ઇલિસ એકદમ શાંત થઈ ગયો. પિતાના મુખમાંથી શબ્દો નીકળ્યા, બેટા, તારી આ સદબુદ્ધિ કાર્યમાં રહો. એકાએક આખી કચેરીમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. જોત જોતામાં બીજા ઇલિસનું રૂપ ઓગળવા લાગ્યું અને ત્યાં એક તેજસ્વી દેવદૂત જેવી આકૃતિ પ્રગટ થઈ ગઈ. બધા શસ્ત્રબંધ થઈ ગયા. તે ઇલિસના સર્વગ્રસ્ત પિતા હતા. ગંભીર અને શાંત અવાજે આકાશવાણી જેવી વાણી સંભળાઈ, હે રાજા, હે નગરનો, હું ઇલિસ નથી, પણ આનો પિતા છું. સ્વર્ગમાં રહીને જ્યારે મેં જોયું કે મારો દીકરો મારું પુણ્યના માર્ગને ભૂલીને લોભના અંધકારમાં ડૂબી ગયો છે, ત્યારે મારો આત્મા રડી ઉઠ્યો હતો. મેં વિચાર્યું હતું કે હું 80 કરોડ એના સુખ માટે મૂકી ગયો છું, પણ એ ધન તો એના માટે જેલ બની ગયું હતું. એણે મારું દાન ન જોયું, મારો લોભ જોયો અને એને જ જીવનનો ઉદ્દેશ્ય માની લીધો. પિતાએ ઇલિસ સામે જોઈને કહ્યું, બેટા, મેં આ બધું નાટક તને લૂંટવા માટે નહીં, પણ તારી આંખો ખોલવા માટે કર્યું હતું. જે ધન તને આજે નથી ઓળખતું, એ ધન તારું ક્યારેય નહોતું. ભગવાન આપણને કમાવાની શક્તિ આપે છે, તે માત્ર તિજોરીઓ ભરવા માટે નહીં, પણ બીજાના આંસુ લૂછવા માટે આપે છે. યાદ રાખજે, આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાનું છે. સાથે માત્ર આપણા કરેલા ભલા કર્મો જ આવશે. આટલું કહીને તે તેજસ્વી આકૃતિ ધીમે ધીમે આકાશમાં વિલીન થઈ ગઈ. ઇલિસના પિતાએ જતાં જતાં દીકરાને સાચો વારસો, સમજણનો વારસો આપ્યો હતો. ઇલિસ તરત જ ઊભો થયો. એની આંખોમાં હવે લાલચ નહીં, પણ સેવાની ચમક હતી. એણે રાજાના ચરણ સ્પર્શ કર્યા અને પોતાની પત્નીનો આભાર માન્યો કે તેણે કડવું વેણ કહીને પણ તેને સત્યનો માર્ગ બતાવ્યો. એ જ દિવસથી ઇલિસે ફરીથી દાનશાળા ખોલી દીધી. હવે તે કંજૂસનો કાકો નહીં, પણ ગરીબીઓનો બેલી બની ગયો. તેણે 100 કરોડ કરવાની લાલચ છોડીને લાખો લોકોના આશીર્વાદ કમાવાનું શરૂ કર્યું. કાશીપુરી નગરી ફરીથી ખુશીઓથી ગાજી ઉઠી અને ઇલિસ ખરા અર્થમાં તેના પિતાનો સાચો વારસદાર સાબિત થયો. આ વાર્તા આપણને શીખવે છે કે ધનનો સંગ્રહ કરવા કરતાં તેનો સદુપયોગ કરવો વધુ શ્રેષ્ઠ છે. સંપત્તિ એ જ સાચી છે
બીજાના કામમાં આવે, બાકી બધું તો ધરતી પર જ રહી જવાનું છે. ધન્યવાદ મિત્રો. જય દ્વારકા.